અમરેલી જિલ્લાના સારકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। સુરતમાં કડિયા કામ કરતો યુવક પરિણીતાને ભગાડી ગયો હતો, જે બાદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। આ મામલે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુટ્યુબરે આ યુવક પાસે માફી મંગાવતો હોવાનું સામે આવ્યું છે। જે મામલે પોલીસ જાણીતા યુટ્યુબર સહિત 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય નિલેશ રમેશ ચુડાસમા તરીકે થઈ છે। નિલેશ સુરતમાં કડિયા કામ કરતો હતો અને દરમિયાન તેને આહિર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। નિલેશે આ મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મન દુઃખ રાખીને આરોપીઓએ તેનું કાસળ કાઢી નાખવાનું કાવતરું કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના યુટ્યુબર તરુણ ભાંભડિયાએ નિલેશને શોધી કાઢ્યો હતો। તરુણે નિલેશને નીચે બેસાડી આહિર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી મંગાવતો એક વિડીયો શૂટ કર્યો હતો। યુટ્યુબર તરુણ ભાંભડિયા સહિતના 3 સામે હત્યાનો ગુનો સાવરકુંડલા ડીવાયએસપી વિરલ ચંદને જણાવ્યું હતું કે પોલીસે મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો છે। આ કેસમાં સાવરકુંડલા રૂરલ પોલીસે મુખ્ય 3 આરોપી યુટ્યુબર તરુણ ભાંભડિયા રહે કલ્લા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર, વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત હડિયા સામે ગુનો નોંધાયો છે। જય દ્વારકાધીશ। આ આહિર સમાજની દીકરીને લઈને ભાગ્યો હતો અને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જ્યાં પણ હો ત્યાંથી 27 તારીખે તું હાજર થઈ જાજે। 27 તારીખે હાજર નહોતો છો, 28 તારીખે અમદાવાદમાંથી પકડ્યો છે અને આહિર સમાજની જે પણ કોઈ દીકરીને લઈને જશે એને કોઈ પણ સંજોગોએ છોડવામાં આવશે નહીં। કોઈની આહિર સમાજની નોકરી લે તમે ભક્તની માની ભૂલ થઈ ગઈ છે। આહિર સમાજ મારો બાપ છે। આ છે ને આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો, આવારા તત્વો, આતંકવાદીઓ દીકરીઓને મારો વાલીના મારો પેટ સો મારો બાપ જા તમે જાઓ અહીંયા તો નિર્દોષ માણસને છોડાવો। આત્મા પાતાળમાં કોઈ આને કોઈ આ તો ઘરે બેઠો છો એટલે બેટા તું ગમે ત્યાં હોય ત્યાં મારા વાલા, તું મારું પેટ છે બરાબર। તારે જીવતો રહેવું હોય તો તું ગમે ત્યાં હોય ત્યાંથી બેટા તું અહીંયા વહી આય। આ ઠેકાણ અત્યારે હજી કાંઈ થયું નથી તો તું હાજર થઈ જજે મારા વાલા। અને એની દીકરી તું ગમે લઈ ગયો છે, મારી પોતાની દીકરી, મારી વણોટની દીકરી છે એટલે મારી દીકરી થાય છે। આ લુખ્ખાઓને કહું છું ખેતી જાય તમને કોઈ પણ સંજોગોમાં એક પણ નહીં, આને નહીં, જે પણ કોઈ લઈ જાય ને કોઈને નહીં મૂકે, યાદ રાખી લેજો। હાથમાં પાતાળ મારી ગોચું ને આને ગોચું, આ તો ઘરે બેઠો તો કહું છું આને કોઈની રડી રૂપિયો દીધો નથી, દારૂ પીવે છે, અસામાજિક તત્વો આવા કોઈ તમને કઈ રીતે સુખી રાખે? તમે પેલા એનું બેકગ્રાઉન્ડ તો જાણો। એના મા બાપને 5 રૂપિયા રડીને આપ્યા નથી, મા બાપને કોઈ સુખ દેખાડ્યું નથી, તો તમને હું એ સુખ આપી દેવાનું? 5 દિવસનું બધું છે, આ 5 દિવસ ખાલી સારું લાગે। ભયંકર પરિસ્થિતિ આવશે મારે બેનો, હું તમને 2 હાથ જોઈને વિનંતી કરું છું। મારા ભાઈ બિચારા હું કે બેન તમે આવું કરો, મેં તને બેન માનીને અહીંયા રાખી। અત્યારે તારે પરસાનું તારા ધણીનો સુખ તે નથી જોયું, તારી પરસા તને સુખ નથી દેતું। મારા ભાઈ એટલે મારે બોલે બે વાત ભાઈ તો ઈ જ થાય ને। અત્યારે મારો ભાઈ કદાચ આવ્યો તો પણ તરત એક નીકળી જાવ, મારે નોસાઈ મરી જાય। તમારે એને કહેવાય આવી એટલી વખત ભૂલ કરીને ઘરે રાખો, હું કામ તમે એને જેની કીધું ને હાલી નીકળો તો સુધરી જાય। કોઈ ત્યાં રડી દીધું કાંઈ કેટલા ટાઈમ નીકળ્યો તમે? દારૂ પીવે છે જોઈ લેજો। હું એમ કહું છું કે આવા લુખ્ખાઓ છે ને, આવાના તત્વો, આ બધા આવા જે ધંધા કરતા હોય ને એને રડવાનું ટાઈમ નથી। આમ કદાચ રડે તમે એના મા બાપને ન રાખી શકતા હોય ને એને રડી ખવડાવી ન શકતા હોય તો તમને હું ખવડાવવાનું? આ બધા આવા જ છે, યાદ રાખી લેજો। કદાચ અહીંયા બૈરા આવ્યા હોય એ લોકો, કદાચ અહીંયા લઈને આવ્યો હોય તો બૈરા લઈને આવ્યો હોય તો એને શું કરવું? મજૂરી કરવા જ ને। એટલે તમારે આ ઘર છે એ કોનું છે? આ ઘર મારા મારા ભાઈ છે, પોતાનું ઘરે નથી ને? મારું ઘરે નથી। આને કોઈ દી રડીને આપ્યા 5 રૂપિયા તમને? કોઈ દિવસ આપ્યા? ભાઈ લઈ લે, આ એના ભાઈ છે, મોટા ભાઈ, તમને કોઈ આપ્યા 5 રૂપિયા રડી? અને તમ તારે જો તમારી દીકરી એવી મારી બરાબર, તમારી દીકરી જે છે એ મારી દીકરી છે અને હું વણો ઠાકરે છે। મેં મારા ધણીનો કોઈ દિને સુખ નથી બરાબર, મને કોઈ 5 રૂપિયા મારા ધણી જોડી નથી થાય, મારા 10 વીઘા જમીન થઈ। આહિર સમાજની દીકરીને નિલેશ આ લોકો લઈ ગયો છે, અસામાજિક તત્વો, આવારા તત્વો, એના ઘરે અમે આવ્યા છીએ।
એટલું જ નહીં, યુટ્યુબર મૃતકના માતા અને ભાઈ પર દબાણ લાવી અન્ય એક વિડીયો પણ બનાવડાવ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયાના થોડા સમય બાદ સારકુંડલાના બાઢડા ગામમાં આવેલી વિરાણી સ્કૂલની પાછળની પડતર જગ્યામાંથી નિલેશની લાશ મળી આવી હતી. મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો અથવા અન્ય રીતે જીવલેણ માર મારી હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને માઢડા ખાતે ફેંકી અને નાસી છૂટ્યા હતા. પોલીસને શંકા છે કે આ તપાસ દરમિયાન અન્ય કેટલાક નામો પણ ખુલી શકે છે. હાલમાં પીએલ ચૌધરી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં કાયદો હાથમાં લઈને વિડીયો વાયરલ કર્યા બાદ થયેલી હત્યાને લઈ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ફિરોઝ મલેક, ભાવનગર.